આજથી 7 મહિના પહેલાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ ઝાપડિયાએ પોલીસ વિભાગમાંથી રાજીનામું આપીને રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે કામ કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી, પરંતુ તેમનું રાજીનામું હજી સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્વીકારવામાં ન આવતા તેમણે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે અને શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ પોલીસમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ ઝાપડિયાએ 7 મહિના અગાઉ ગુજરાત પોલીસમાંથી રાજીનામું ધરી દીધું હતું। તે પાછળનું તેમનું કારણ હતું ખેડૂતો સાથે જે અત્યાચારની ઘટનાઓ બની રહી હતી, સરકાર દ્વારા જે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓ દ્વારા સામાજિક સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી। રાજકારણમાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરવાના આધારે તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે કામ કરવાની વાત કરી અને જે તે સમયે તેમણે રાજીનામું ધરી દીધું। ત્યારે આ ઘટનાને 7 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં રાજકોટ પોલીસ દ્વારા ઝાપડિયા નામના જે કોન્સ્ટેબલ છે તેમનું રાજીનામું સ્વીકાર કરવામાં ન આવતા તેમણે રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર સામે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે। જ્યારે તેમનું રાજીનામું સ્વીકારવામાં નહોતું આવી રહ્યું તે મામલાને લઈને તેઓએ એસપીને રજૂઆત કરી, ત્યારે શું ગંભીર આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે, કઈ રીતનું વર્તન કરવામાં આવ્યું તેમની સાથે, તે સાંભળો। મારું નામ સાગરભાઈ અંતરાજભાઈ ઝાપડિયા। સાગરભાઈ, શું રજૂઆત શું છે તમારી? મારી રજૂઆત એવી છે કે મેં આજથી 7 મહિના પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામું મૂકેલું કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે, પણ તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું। એ બાબતે મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મૌખિક, કે જેમની મેં ચિઠ્ઠીઓ આમાં મારી પાસે છે। હરેક ચિઠ્ઠીમાં લખેલું છે કે મારું રાજીનામું મંજૂર કરવામાં આવે, તેમ છતાંય મારું રાજીનામું મંજૂર કરવામાં નથી આવતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો। તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ। તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો ચૂપચાપ નોકરી કરે, જો નોકરી નહીં કરે ને ચૂપચાપ તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં છે ને એ પેલા પૂરું કરી દેશું। હવે વિચાર કરો, જે રક્ષક છે, જે ખાખી પહેરે છે અને ખાખી જો હણશે તો આમ જનતાનું શું થશે? રાજીનામું આપવા પાછળનું કારણ શું? જે ખેડૂતો સાથે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, જે નાના લોકોને ખરેખર એમનો અવાજ દબાવવામાં આવે છે, એમને ન્યાય નથી મળતો, એમનો અવાજ બનવા માટે મને એમ કહેવાય કે આમ આદમી પાર્ટીની વિચારધારા ગમે છે, જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ, કે જે યુવાનો સાથે જે અન્યાય થાય છે, ખરેખર એમને નોકરી મળવી જોઈએ અને ખરેખર પેપર ફૂટી જાય અને બીજાને મળી જાય છે, જે હંમેશા ખેડૂતો માટે અન્યાયને આંદોલન કરતા આવ્યા છે, એટલે હું એમની વિચારધારા સાથે જોઈન્ટ થવાનો છું। તમને આજે ધમકીઓ આપવામાં આવે છે, તમને રાજીનામું ઊંચી કક્ષાએ કઈ રજૂઆત કરી? હા, મેં જ્યારે મને ધમકીઓ આપવામાં આવી હતી, મારા પરિવારને જ્યારે ધમકીઓ આપવામાં આવી હતી, ત્યારે મેં રેન્જ આઈજી સાહેબને લેખિત અરજી આપેલી હતી। એમના 1 મહિના સુધી કોઈ પણ ન્યાય મને ના મળ્યો, એટલે મેં પોલીસ વિભાગના ડીજીપી સાહેબને લેખિતમાં અરજી આપી કે ખરેખર મારી સાથે આવો અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, મને સતત માનસિક ટોર્ચર કરવામાં આવે છે, કે એમ કહેવાય ને કે જ્યાં સુધી ખોટી રીતે 100 કિલોમીટર બદલી કરવામાં આવે છે કોઈ પણ કારણોસર 6 મહિનામાં। એ ટોટલ પુરાવા સાથે મેં ડીજીપી સાહેબને, માનવ અધિકાર પંચને અને હોમ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી આપેલી છે, પણ મને કોઈ પણ જગ્યાએથી ન્યાય નથી મળ્યો। એટલે આજે હું એમ કહેવાય ને કે સૌથી મોટી અદાલત જનતાની અદાલત છે, એટલે હું જનતાની સમક્ષ એમની અદાલતમાં મારો પ્રશ્ન લઈને આવ્યો છું। શું માગણી કે શું કરવું તમારે? બસ ખરેખર મારો જે હક છે, ભારતના બંધારણ મુજબ અનુચ્છેદ 21 મુજબ ભારતના દરેક નાગરિકને જીવન જીવવાનો સ્વતંત્રતાથી અધિકાર છે, તો ખરેખર મને જીવન જીવવાનો અધિકાર છે, તો મારું રાજીનામું, મારે નોકરી નથી કરવી તો મારું રાજીનામું સ્વીકારમાં આવે અને મારે સમાજ સેવા કરવી છે,
તો મને સમાજ સેવા કરવા દેવામાં આવે. જે આપે સાંભળ્યા હતા ઝાપડિયા, જેઓ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ને તેમને રાજકારણમાં જોડાવાની ઈચ્છા હતી, આમ આદમી પાર્ટીમાં કામ કરવાની ઈચ્છા હતી, પરંતુ તેમનું રાજીનામું હજી સુધી સ્વીકારાયું નહીં ને તેના પગલે આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા હવે ખળબડાહટ મચી જવા પામ્યો છે. દર્શક મિત્ર, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.